સૌથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે પશ્ચિમ બંગાળમાંથી, જ્યાં લોકશાહીની પ્રક્રિયા પર સીધો જ હુમલો થયો છે। 7 ઇલેક્શન ઓબ્ઝર્વરને બંધક બનાવવામાં આવ્યા, જેના કારણે મમતાની સરકાર પર સુપ્રીમ કોર્ટ ગુસ્સે થઈ અને ઠપકો આપ્યો છે। આખી ઘટના શું બની હતી, આવો જોઈએ। નમસ્કાર, આપની સાથે હું સદ્દામ, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। વિચાર કરો, આ કોઈ સામાન્ય ઘટના નથી, આ છે લોકશાહીની સુરક્ષા માટે કામ કરતા અધિકારીઓ પર સીધો હુમલો છે। સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં એસઆઈઆર સાથે સંકળાયેલા 7 ચૂંટણી નિરીક્ષકોને બંધક બનાવવાની ઘટના પર નારાજગી વ્યક્ત કરી। સુપ્રીમ કોર્ટે કહ્યું, તેમને 9 કલાક સુધી બંધક બનાવી રાખવામાં આવ્યા, ખાવા પીવાનું પણ મળ્યું નહીં। આ ઘટના સુનિયોજિત અને ઉશ્કેરણીજનક લાગે છે। તેનો હેતુ ન્યાયિક અધિકારીઓનું મનોબળ તોડવાનો અને ચૂંટણી પ્રક્રિયાને રોકવાનો છે। આ ઘટનાની તપાસ માટે સીબીઆઈ અથવા એનઆઈએ જેવી સ્વતંત્ર એજન્સીની માંગ પણ કરવામાં આવી છે। હવે જાણીએ કે આખરે રાત્રે શું થયું હતું। પહેલો મુદ્દો, સમયે બપોરે 2 વાગ્યે 7 ન્યાયિક અધિકારીઓ જે ચૂંટણી નિરીક્ષક તરીકે કામ કરી રહ્યા હતા, માલદા જિલ્લાના માતબારી વિસ્તારમાં બીડીઓ ઓફિસે પહોંચ્યા હતા। તેઓ એસઆઈઆર પ્રક્રિયા સંબંધિત કામગીરી જોવા આવ્યા હતા। ત્યારબાદ બપોરે 4 વાગ્યે જેમ જ લોકો સુધી આ માહિતી પહોંચી, સેકન્ડોમાં જ ઓફિસની બહાર કેટલાય લોકો ભેગા થવા લાગ્યા। તે કારણ શું હતું? કારણ બસ એક જ કે મતદાર યાદીમાંથી નામ કપાઈ જવાના વિરોધમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। સાંજે 7 વાગે પ્રદર્શનકારીઓએ ઓફિસનો ઘેરાવ કરી લીધો અને માંગ કરી કે તેઓ અધિકારીઓ સાથે સીધી વાત કરશે, પરંતુ જ્યારે આ માંગને સ્વીકારવામાં આવી નહીં ત્યારે સ્થિતિ વધુ તંગ બની ગઈ। અધિકારીઓને ઓફિસમાંથી બહાર જવા જ દેવામાં આવ્યા નહીં। અહીંથી શરૂઆત થઈ બંધક બનાવવાની ગંભીર પરિસ્થિતિની। રાત્રે 11 વાગે ઘણા કલાકો સુધી તણાવ ચાલુ રહ્યો અને અંતે પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો। અધિકારીઓને પોલીસ સુરક્ષા હેઠળ બહાર કાઢવામાં આવ્યા, પણ અહીં વાત પૂરી નહોતી થઈ। રસ્તામાં બેરિકેડ મૂકી તેમની ગાડીઓને રોકવાનો પ્રયાસ થયો, પણ હદ તો ત્યારે થઈ જ્યારે અધિકારીઓની ગાડીઓ પર ઈંટોથી હુમલો કરવામાં આવ્યો। ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા અને આ બધું થયું ત્યારે જ્યારે તેઓ પોલીસ સુરક્ષા હેઠળ હતા। વિચાર કરો, કેવી ભયજનક સ્થિતિ હશે। આ તમામ 7 અધિકારીઓ, જેમાં 3 મહિલાઓ પણ સામેલ હતી, તેમને લગભગ 9 કલાક સુધી બંધક રાખવામાં આવ્યા। ખાવા પીવાનું પણ આપવામાં નહોતું આવ્યું અને સૌથી ચોંકાવનારી વાત, પ્રશાસનને જાણ હોવા છતાં સમયસર કોઈ અસરકારક કાર્યવાહી થઈ નહોતી। પ્રશ્ન એ છે કે આખરે જવાબદારી કોણ લેશે? શું આ માત્ર એક સ્થાનિક ઘટના છે કે પછી એ બતાવે છે કે જમીન પર કાયદો અને વ્યવસ્થા કેટલી નબળી પડી ગઈ છે? આ ઘટના માત્ર પશ્ચિમ બંગાળની નથી, આ સમગ્ર દેશ માટે ચેતવણી છે। લોકશાહી માત્ર મતદાનથી જ જીવંત નથી રહેતી, પણ તેની સુરક્ષા અને નિષ્પક્ષતા પણ એટલી જ મહત્વની છે। નમસ્કાર।